માર્કેટ જોતા હોય તો ખાસ કરીને આજે બજારનો જે મૂડ છે તેને જોતા બીટીએસટી માટે થઈને જિગ્નેશ શું કહેશો, કોઈ કોલ બનશે? જી વિક્રમ, બીટીએસટી માટે હું રિલેટિવલી અનનોન અને સ્મોલ ટુ મિડ કેપના કાઉન્ટર સજેસ્ટ કરવા જઈ રહ્યો છું. પહેલું એક કાઉન્ટર મારા માટે છે ટીટી લિમિટેડ. એ હોઝિયરી અને ટેક્સટાઇલના બિઝનેસનું કાઉન્ટર છે. એ પોતે એક બ્રેકઆઉટ આપી ચૂક્યું છે અને બ્રેકઆઉટ પછી આજના દિવસમાં આઈ થિંક એને બહુ જ સારી મૂવ આપી છે. મારા સિલેક્ટ કર્યા પછી ઘણું ઉપરની તરફ જતો રહ્યો છે. આઈ થિંક 6230 લેવલ છે, પરંતુ અત્યારના પણ એને બીટીએસટી કરી શકાય. જ્યારે મેં સિલેક્ટ કર્યું હતું ત્યારે 59-50 નો સ્ટોપ લોસ રેકમેન્ડ કરતો હતો. અત્યારના 60 ના સ્ટોપ લોસ થી જો આ કાઉન્ટરને સિલેક્ટ કરવામાં આવે તો 65 અને એની ઉપરના ટાર્ગેટ કાલના દિવસમાં શક્ય બનશે. બીજું એક કાઉન્ટર મને પસંદ છે, એ છે આહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ. આ કંપની સિવિલ કોન્ટ્રાક્ટ્સ અને એન્જિનિયરિંગ વર્ક્સની છે. આહલુવાલિયા કોન્ટ્રાક્ટ માટે એમ કહી શકાય કે એને પણ એક બ્રેકઆઉટ આપ્યો છે અને રિસન્ટલી કન્સોલિડેશનમાં ચાલી રહ્યું છે, પરંતુ બીટીએસટી તરીકે સેફ રિટર્ન આ કંપની કાલના દિવસ માટે આપી શકશે. આજે જો બાય કરવામાં આવે 240 નો સ્ટોપ લોસ રાખવામાં આવે તો ટાર્ગેટ 260 ના બનશે. ઓકે, તો જિગ્નેશ મહેતાના બે બીટીએસટી કોલ્સ અહીંયા બાય કરવાની સલાહ આપી રહ્યા છે. આ બે નાના કાઉન્ટર્સ આહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સમાં 260ના ટાર્ગેટ માટે અહીંયા બાય કરવાની સલાહ, બીટીએસટી કરવાની સલાહ 240ના સ્ટોપ લોસ સાથે. અને બીજું જે ટેક્સટાઇલ હોઝિયરીનું કાઉન્ટર છે ટીટી લિમિટેડ, એમાં 65ના ટાર્ગેટ માટે બાય કરવાની સલાહ, બીટીએસટી કરવાની સલાહ 59-50ના સ્ટોપ લોસ સાથે. ડ્યુરેશન અહીંયા જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે ત્યારે આ બે નાના કાઉન્ટર્સ, પણ સાથે જ દિગ્ગજ કાઉન્ટર્સ પર નજર કરી. જે પ્રમાણે એસબીઆઈની વાત કરી, આઈટી સેક્ટરમાંથી જિગ્નેશ ઇન્ફોસિસ નું કાઉન્ટર પણ 52 વીક હાઈનું જે લેવલ છે 1168નું, એને બિલકુલ ટચ કરીને હવે ફરીથી ત્યાંથી થોડું નીચે આવતું દેખાઈ રહ્યું છે. તો ઇન્ફોસિસ માટે એક રેઝિસ્ટન્સ બની રહ્યો છે. આઈ થિંક ઝેનુલ, ઇન્ફોસિસ માટે મારી કમેન્ટ્સ આપણા શોમાં છેલ્લા વીકમાં 1 થી 2 વાર એવી બની છે કે હું ઇન્ફોસિસ માટે બુલિશ છું. અને જે રીતના ઇન્ફોસિસે નીચેનો સપોર્ટ ઉપરથી એક બાઉન્સ બેક આપ્યો છે, એ સપોર્ટને બહુ નીચે છોડીને આવ્યો છે, કારણ કે ઇન્ફોસિસનું આ પહેલા સપોર્ટ 920-930 નો રહેતો હતો અને એ જ લેવલથી એને બહુ જ સારી મૂવ ઉપરની તરફ આપી છે. મૂવિંગ એવરેજને ઓલમોસ્ટ ફેવરેબલ કરી છે. જે કન્સોલિડેશન છેલ્લા 4 મહિનાથી 5 મહિનાથી ચાલતું હતું, એ કન્સોલિડેશનનો પણ બ્રેકઆઉટ મળ્યો છે. આ છેલ્લા 2 દિવસમાં જે કંઈ બી ઇન્ફોસિસમાં જોવા મળે છે, આઈ થિંક એ પ્રોફિટ બુકિંગ છે. કરંટ લેવલે પણ ઇન્ફોસિસ અટ્રેક્ટિવ છે. મારી દ્રષ્ટિએ ફરીથી ઇન્ફોસિસ અનચાર્ટેડ ટેરેટરીમાં જાય છે અને પહેલો ટાર્ગેટ 1200 રૂપિયાનો બનશે. એટલે ટ્રેડિંગ પીક તરીકે ઇન્ફોસિસ હજી પણ ફેવરેબલ કાઉન્ટર છે. ઓકે, અહીંયા ટ્રેડિંગ માટે થઈને હજુ પણ એક ફેવરેબલ વ્યૂ બની રહ્યો છે ઇન્ફોસિસ માટે. ઉપરની તરફ અહીંયા 1200 સુધીના ટાર્ગેટ